સીઆઈડી ક્રાઇમ પોલીસે મોબાઈલ ફોનમાં ફિલ્મોનું ડાઉનલોડિંગ કરનારાઓને ત્યાં રેડ કરીને અનેક લોકોની ધરપકડ કરતા વેડ રોડ પંડોળ વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। સુરત શહેરમાં જ્યાં ને ત્યાં મોબાઈલ ફોન પર નવા તથા જૂના હિન્દી ફિલ્મો તેમજ નવા આવેલા ફિલ્મો ડાઉનલોડ કરતી દુકાનવાળાઓ મોબાઈલ ફોન ધારકોને માત્ર 20 કે 30 રૂપિયામાં નજીવા ભાવમાં ડાઉનલોડ કરી આપે છે અને પાયરેસીનો ગુનો તે કરે છે તેવી અનેકો ફરિયાદો સુરત શહેરમાં યોગી ચોક ખાતે આવેલા કૃષ્ણા વિઝનના ઇન્વેસ્ટિગેશન મેનેજર વિરેન કાથોડિયાને મળતા તેમને તરત જ વેડ રોડ પંડોળ પાછળ આવેલ ડાઉનલોડિંગની દુકાનોમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સાથે રેડ કરીને અનેકો લોકોને ઝડપી પાડ્યા હતા, જેને કારણે આ વિસ્તારમાં વિડીયો ફિલ્મની મોબાઈલ ફોનમાં ડાઉનલોડિંગ કરીને પાયરોસી કરનારોમાં આજે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો અને ફટાફટ પોતપોતાની દુકાનોના શટરો બંધ કરીને ભાગતા નજરે પણ ચડતા હતા। ત્યારે સીઆઈડી ક્રાઇમ પોલીસે રેડ કરીને અનેકો પાયરોસીની ચોરી કરનાર લોકોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી। જે આપનું નામ? વિરેન કાતરોડિયા। વિરેન, આ ઈગલ હોમ એન્ટરટેનમેન્ટનો પાયરેસી બાબતનું જે તેને તમે રેડ કરી હતી, તો શું છે આખું હકીકત? જે અમે પંડોળ વિસ્તારમાં આવેલ રહેમતનગરમાં અમે જે રેડ કરેલ છે ગઈકાલે તારીખ 24 ના રોજ, બરોબર, જે 3 દુકાનદારોને અમે ધરપકડ કરેલી છે સીઆઈડી ક્રાઇમે ગાંધીનગર CFC ને, બરોબર। તે લોકો અમારી કંપનીના વિડીયો અને અમારી કંપનીના ફિલ્મો કંપનીની વગર પરવાનગીએ લોકોને વેચાણ કરીને કોપી કરીને વેચાણ કરે છે। તો હવે જે સુરત શહેરની અંદર આવી રીતે કેટલાક લોકો કરતા હોય છે આવી રીતે પાયરોસી, એના માટે તમે શું કહેવા માંગો છો? જે લોકો બી પાયરેસી કરે છે સુરત કે ઓલ ગુજરાતની અંદર, તે લોકોને મારી એક એવી વિનંતી છે કે જો કંપનીના વિડીયો તથા કંપનીની મૂવીઓ વગર કંપનીની પરવાનગીએ જો વેચતા હો તો કંપનીને કાયદેસરનું લાઇસન્સ લઈને બિઝનેસ કરવા માટે વિનંતી કરું। અચ્છા, અને એ લોકોને કરવું હોય તો કેટલો ખર્ચ થઈ શકે તમને જે પરવાનગી? અમારી કંપનીનો રેટ છે 12,000 રૂપિયા, 1 યર્સની વેલિડિટી આપશે। અચ્છા, પછી તમે બિંદાસ્તી કરી શકો? બિંદાસ્તી કરી શકો છો। અમારી કંપનીના જે વિડીયો છે, અમારી કંપનીના મૂવીઝ છે, કે તમે કાયદેસર લીગલ તમે લોકોને કોપી કરીને વેચાણ કરી શકો। જો કોઈ પણ ડાઉનલોડની દુકાનદાર મોબાઈલ ફોનમાં ડાઉનલોડિંગ કરતા પકડાશે તો તમારું આવી જ બન્યું સમજો, દંડ અથવા તો જેલમાં જવાનો વારો આવશે, તેમાં કોઈ શંકાને સ્થાન નથી। કેમેરામેન કિશોર પટેલ સાથે પ્રકાશવાળા, વી ન્યૂઝ, સુરત।